નમસ્કાર મિત્રો, જીગુગીત સ્ટ્રીમમાં તમારું સ્વાગત છે। આજે હું તમને સંભળાવીશ મસ્ત મજાની વાર્તા। તો ચાલો મિત્રો, આપણે વાર્તાને શરૂ કરીએ। એક હતા ડોસીમા। ડોસીમાને એક દીકરી હતી। હવે દીકરીના લગ્ન થઈ ગયા પછી તે તો સાસરે જતી રહી। પછી ડોસીમાને તેની ખૂબ ચિંતા રહેતી। ડોસીમા તો નીકળી પડ્યા એની દીકરીના ઘેર। હવે રસ્તામાં એક જંગલ આવતો હતો। જંગલમાં સિંહ, શિયાળ, વાઘ જેવા ઘણા બધા જંગલી પ્રાણીઓ રહેતા હતા। ડોસીમા તો એ જ રસ્તે જતા। હવે ડોસીમાના સામે એક શિયાળ આવી પડ્યો। શિયાળે કીધું, એ ડોસી, ક્યાં જઈ રહી છે તું? મને ખૂબ ભૂખ લાગી છે, હું હવે તને ખાઈ જઈશ। ડોસીમા બોલે છે, અરે દીકરા, હવે હું મારી દીકરીના ઘરે જઈ રહી છું। પહેલે હું મારા દીકરીના ઘેર જઈશ, પછી તાજી માજી થઈને પાછી આવીશ, ત્યારે મને તું ખાઈ જજે। પછી શિયાળ બોલે છે, બરોબર, તું પાછી નહીં આવી તો? અરે દીકરા, હું પાછી આવીશ। પછી ડોસીમા આગળ ચાલ્યા। આગળ જતા ડોસીમાએ શું જોયું કે એમની સામે એક વાઘ ઊભો હતો। વાઘે બોલ્યું, એ ડોસી, ક્યાં જાય છે? હું ખૂબ ભૂખ્યો છું, આજે તો હું તને મારીને ખાઈ જ જઈશ। ડોસી ફરીથી બોલે છે, એ દીકરા, હું મારી દીકરીના ઘરે જઈ રહી છું, હું પાછી આવીશ ત્યારે તું મને ખાઈ લેજે। હું પછી આવતા એકદમ તાજી માજી થઈ જઈશ, એટલે તને ખાવામાં પણ ખૂબ મજા આવી જશે। પછી પાછો આવી રીતે ડોસીમા કરે છે અને પછી વાઘ બોલે છે, ઠીક છે, આવજે ખરી હો, નહીતર હું તને ક્યાંક ને ક્યાંક ખાઈ જઈશ। પછી ડોસીમા આગળ જાય છે। આગળ જતા ફરીથી એક જંગલી જાનવર એમને દેખાઈ જાય છે। એ હોય છે જંગલનો રાજા સિંહ। સિંહ બોલે છે, એ ડોસીમા, ક્યાં જાય છે? એ ડોસી, ક્યાં જઈ રહી છે તું? આજે તો એવું ભોજન કરવાનું મન થઈ રહ્યું છે અને તું મળી પણ ગઈ, હું તો તને આજે ખાઈ જઈશ। ડોસી ફરીથી બોલે છે, એ મારા દીકરા, મને મૂકી દે, હું મારી દીકરીના ઘરે જઈ રહી છું। હવે હું આવીશ ત્યારે ખૂબ તાજી માજી હોઈશ, હું જ્યારે પાછી આવીશ ત્યારે મને ખાઈ લેજે, હું ત્યારે ખૂબ તાજી માજી થઈને આવીશ। સિંહ બોલે છે, ઠીક છે, આવજે, નહીતર હું જંગલનો રાજા છું, તને નક્કી ક્યાંક ને ક્યાંક આવીને તને મારીને ખાઈ જઈશ। આવી ધમકી આપીને સિંહ ત્યાંથી જાય છે। ડોસીમા બિચારા ચિંતામાં પડી ગયા, હવે મારું શું થશે? એમ કરીને ડોસીમા એના દીકરીના ઘેર પહોંચ્યા। ત્યાં તે પહોંચ્યા અને દીકરીએ કીધું, કા માં, ચિંતામાં કેમ દેખાઈ રહ્યા છો? તો માં કહે છે, મારી પાછળ 3 જાનવર પડ્યા, હું આવતી હતી ત્યારે તેમણે કીધું કે તું જ્યારે અહીંથી પાછી વળે ત્યારે અમે 3 તને ખાઈ જશું। આવું એની દીકરીને સાંભળ્યું। પછી એણે કીધું, માં, તમે ડરો નહીં, મારી પાસે એક મસ્ત આઈડિયા છે। તો માં કહે છે, શું આઈડિયા છે? તો દીકરી કહે છે, માં, અત્યારે તમે બેસો, પહેલે ખીર અને પોળી ખાઓ, પછી હું તમને કહું। પછી ડોસીમાને તે ખવડાવે છે, પીવડાવે છે, એકદમ તાજી કરી નાખે છે। પછી જ્યારે ઘરે જવાનો સમય આવે છે ત્યારે એની દીકરીને પૂછે છે કે હવે શું છે તારો ઉપાય? તો પછી દીકરી કહે છે, આપણી પાસે ભંભોટીઓ છે ને, તમે ભંભોટીયામાં બેસી જશો અને હું તમને એક ધક્કો આપી દઈશ, એટલે તમે સીધા પહોંચી જશો। પછી તે ભંભોટીયામાં બેસે છે અને જાય છે, અને પછી ત્યાં જ એને સિંહ મળી જાય છે જંગલમાં। સિંહ કહે છે, અરે ભંભોટિયા, તે કોઈ ડોસીને જોઈ? ભંભોટિયો ના પાડે છે અને કહે છે, કૌન સી ડોસી, કિસકા કામ, ચલ ભંભોટિયા અપને ગાँव। આવું સાંભળીને સિંહ તો વિચારમાં પડી જાય છે। પછી ભંભોટિયાને તે આગળ જવા દે છે અને તેની પાછળ ભાગતો જાય છે। પછી ત્યાં વાઘ મળે છે। વાઘ કહે છે, એ ભંભોટિયા, તે કોઈ ડોસીને જોયું? ભંભોટિયો કહે છે, ના, મેં તો કોઈ ડોસીને જોઈ જ નથી। कौन सी डोसी, किसका काम, चल भंभोटिया अपने गाँव। આ વિચારીને તે પણ એની પાછળ ભાગે છે। છેલ્લે શિયાળ મળે છે। આ જ પ્રશ્ન તેને પૂછે છે અને ભંભોટિયો પણ એમ જ કહે છે, कौन सी डोसी, किसका काम, चल भंभोटिया अपने गाँव। પછી થોડીક વાર રહીને 3 જાનવરોને થાય છે કે લાગે ડોસીનો અવાજ છે આ। પછી તે તરત ભંભોટિયાની પાછળ ભાગતા ડોસીના ઘર સુધી પહોંચ્યા। પછી ડોસીએ વિચાર્યું, હવે મને કાંઈક કરવું પડશે। તો એની અંદર માટી પડી હતી। ડોસીએ
માટી હાથમાં લીધી અને આંખોમાં નાખી દીધી અને તરત ત્યાંથી ભાગી. તો બાળ મિત્રો, આ વાર્તામાંથી આપણને એ શીખ મળે છે કે પરિસ્થિતિ જેવી પણ હોય તેનું સોલ્યુશન ગોતવું જોઈએ. તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.